નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની શુભમ રેસિડેન્સીના બોરમાંથી પીળા કલરનું પ્રદૂષિત પાણી નીકળતા રહીશોમાં રોષ। 57 જેટલા રહીશો ચામડીના રોગમાં સપડાયા। સોસાયટીના રહીશોએ વેચાતું પાણી લેવાની ફરજ પડી। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમ ફરી એકવાર વિવાદમાં। પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ખોવાઈ જતા મૃતદેહ 1.5 કલાક એમ્બ્યુલન્સમાં જ પડી રહ્યો। આખરે તાળું તોડી મૃતદેહ અંદર મુકાયો। અંકલેશ્વરના લક્ષ્મણનગરમાંથી 3 માસ પૂર્વે ગુમ થયેલ બાળકનો પરિવાર સાથે ભેટો। ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રયાસથી પરિવારને પોતાનો કુલદીપક પરત મળ્યો। અંકલેશ્વર તાલુકા સેવા સદન પાસે આવેલ શુભમ રેસિડેન્સીમાં બોરમાંથી પીળા કલરનું પ્રદૂષિત પાણી નીકળતા રહીશો પાણી વગર વલખા મારી રહ્યા છે। અંકલેશ્વરની શુભમ રેસિડેન્સીમાં 128 ફ્લેટ આવેલા છે। આ સોસાયટીમાં આવેલા બોરમાં અચાનક જ પીળા કલરનું પ્રદૂષિત પાણી નીકળતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આ પ્રદૂષિત પાણીના કારણે 57 જેટલા રહીશોના ચામડીના રોગમાં સપડાયા હોવાની પણ તંત્રને જાણ કરવામાં આવી છતાં આ સમસ્યાનો કોઈ નિવડો નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। આ પીળા કલરના નીકળતા પાણીનો કોઈ ઉપયોગમાં ન લેવામાં આવતા હોવાથી રહીશોએ વેચાતું પાણી લેવાની નોબત આવી છે। રહીશો આ અંગે જીપીસીબી તથા સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। હાલમાં જ તાલુકા સેવા સદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ પ્રગતિ સેતુ કાર્યક્રમમાં સોસાયટીના રહીશોએ આ બાબતે રજૂઆત કરવા છતાં પીવાના પાણી અંગેની તંત્ર દ્વારા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા ના છૂટકે પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે। લોહીશ આવે છે, જે કેમિકલ જ અમે પી રહ્યા હોય એવું જ અમને ફીલ થાય છે। સવારના ઉઠીને તરત જ કગડા કરે છે, તો જાણે અમે પીળું પાણી નહીં પણ અમે એસિડ જેવું પાણી પી રહ્યા હોય, કેમિકલવાળું પાણી પી રહ્યા એવું અમને ફીલ થાય છે। અમારે ત્યાં પાણી બહુ જ પીળું આવ્યું છે, કેમિકલવાળું છે, જેનાથી અમને સ્કિન રોગ બી થાય છે, પીવાતું બી નથી, બહુ ક્ષારવાળું પાણી છે। તે અમને બહુ જ નુકસાનકારક છે, તમારે સુધારો છે। અને અમારું હવે આ છેલ્લું બોર જ બાકી રહ્યું છે, કંઈક સુધારો થાય એવી રિક્વેસ્ટ છે। આ અગાઉ જીપીસીબીને બી રજૂઆત કરેલી છે। જીપીસીબીવાળા આનું ટીડીએસનો ખાલી અમને રિપોર્ટ આપી અને ગેરરસ્તે દોરેલ છે, જેને એ લોકોએ પગલાં લીધા નથી ને જીઆઈડીસી અમારી સાથે ઓરમાયું વર્તન રાખે છે। એ લોકોએ તૈયાર નથી। હકીકતમાં આ બોરમાં જીઆઈડીસીના કંપનીઓવાળા વેસ્ટ પાણી ઉતારી અને કલરવાળું અને કેમિકલવાળું પાણી ઉતારીને અમારા બોર ખરાબ કરેલા છે। જે અમને પાણી જીઆઈડીસી ફ્રી ઓફમાં આપે એવી અમારી માગણી છે, કારણ કે એ લોકોએ અમને નુકસાન કરેલું છે અને અમે હકદાર છીએ। અમારા કોમ્પ્લેક્સમાં 57 જણને આ ખજવાળના રોગ થયેલા છે, જે હજુ પણ મટતા નથી। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમના દરવાજાના તાળાની ચાવી ગાયબ થઈ જતા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનો મૃતદેહ 1.5 કલાક સુધી એમ્બ્યુલન્સમાં રાખવાની ફરજ પડી હતી। હર હંમેશ વિવાદોમાં ઘેરાયેલા રહેતા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। હાંસોડ તાલુકાના દિગસ ગામે રહેતા 29 વર્ષીય પરેશ આહિરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું। પરિવારજનો મૃતદેહને લઈને અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા હતા, પરંતુ પોસ્ટમોર્ટમ રૂમ પર તાળું લટકતું હતું। તાળાની ચાવી શોધવાની પ્રક્રિયા ચાલી રહી હતી। દરમિયાન 1.5 કલાક સુધી મૃતદેહને એમ્બ્યુલન્સમાં જ પડી રખાયો હતો। પોસ્ટમોર્ટમ રૂમના તાળાની ચાવી ખોવાઈ જતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આખરે પરિવારજનોએ કટર મંગાવી તાળું તોડાવ્યું હતું અને મૃતદેહને અંદર મૂક્યો। પોસ્ટમોર્ટમ રૂમ પર તબીબોની હાજરી ન હોવાથી મૃતદેહ કલાકો સુધી પીએમની રાહ જોઈ રઝળ્યો હતો। એવા અનેક બનાવો પણ અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યા છે, ત્યારે પોસ્ટમોર્ટમ રૂમના તાળાની ચાવી ખોવાઈ જવાના બનાવમાં પણ સંચાલકોની બેદરકારી સામે આવી છે। અમે અમારા સંબંધી અકસ્માતે મૃત્યુ પામતા અત્રે પીએમ અર્થે લાવેલ, પણ અહીંયા નહીં તો ડૉક્ટર હાજર કે નથી તાળાની ચાવી માટે અમારે બહારથી માણસ લાવીને દરવાજો તોડવાની જરૂર પડે। પીએમ રૂમની ચાવી પણ અહીંયા હાજર નહીં મળી, એ શરમજનક બાબત છે। અંકલેશ્વરના લક્ષ્મણનગરમાંથી 3 માસ પૂર્વે ગુમ થયેલ પરપ્રાંતીય પરિવારના બાળકનું ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રયાસોથી પરિવાર સાથે ભેટો થયો છે। બિહારના રહેવાસી જયરામભાઈ રોજગારી અર્થે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આવી વસ્યા હતા। તેમનો પુત્ર રોહિત 3 માસ અગાઉ અંકલેશ્વરના લક્ષ્મણનગરમાંથી ગુમ થયો હતો। પરિવારજનોએ બાળકની શોધખોળ હાથ ધરવા છતાંય તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો। દરમિયાન બાળક મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાંથી મળી આવ્યો હતો। ઉલ્લાસનગરની ચાઇલ્ડ વેલફેર કમિટીએ ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક સાધતા ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા અંકલેશ્વરમાં બાળકના પરિવારજનોની શોધખોળ કરાઈ હતી, જેમાં તેઓને સફળતા મળી હતી અને
બાળકનો પરિવારજનો સાથે ભેટો કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. કુદરતી સંજોગો અને એની યાદશક્તિ કે જે છેલ્લા 3 મહિનાથી ત્યાં હતો બોમ્બે, તો એણે બતાવ્યું અને એના માતા પિતા બાળકને જોઈને એટલા ખુશાલ થઈ ગયા કે અમારા સ્ટાફને તો પગે લાગવા માંડ્યા કે તમે તો મારા ભગવાન છો. કેમ તો કે એમણે તો આશા જ છોડી દેલ કે અમારું બાળક અમને પાછું મળશે. એટલે ખરેખર આજે અમને આનંદ છે કે પોલીસે ભલે એમની પાસે FIR લખેલો હતો, પરંતુ CWCએ એક જબરજસ્ત ઉલ્લાસનગરના ત્યાંના ચેરમેનશ્રીનો ફોન આવ્યો, ત્યાંથી અહીંયા આવ્યો અને અમારા થકી આજે અમે અમારા સ્ટાફની સાથે મહેનત કરીને આજે બાળક એના માતા પિતાને સુપ્રત કરીએ છીએ. हम लोग कमाने के लिए आए हैं बिहार से. 8 तारीख को बच्चा मेरा गुम हुआ गया. यहाँ फैक्ट्री में कोई काम करते थे, 2 दिन करते थे, 4 दिन घूरते थे. बच्चे के पैर में ऐसा लगता है कि मैं पागल हो गया हूँ. आज मुझे जो बच्चा ला कर के दिया उसको मैं दोनों हाथ से कल जोड़ते हैं, भगवान मानते हैं. उसका दुआ करे लक्ष्मी उसका दुआ भरते रहे. ક્ષમા યાચના સાથે કેબલ ગ્રાહક માટે આટલું હવે ફરજિયાત. સમગ્ર દેશમાં ડિજિટલાઇઝેશન બાદ ટીવી ક્ષેત્રે ક્રાંતિ અને કાનૂનન વ્યવસાયનો દરજ્જો કેબલ ટીવી બિઝનેસને સાંપડ્યો છે. હવે એક ટીવી સેટ માત્ર ને માત્ર ડિજિટલ બોક્સ દ્વારા જ ચલાવાય છે અને આ બોક્સ ટ્રાઈના રેકર્ડ ઉપર રજીસ્ટર અને અમદાવાદ GTPL કંપની દ્વારા સીધા સંચાલનમાં આવતું હોય છે, જેથી એક બોક્સનું બિલિંગ થતું હોય છે. આથી ડિજિટલાઇઝેશન અને પેકેજ સિસ્ટમના અમલીકરણ બાદ હવે ફ્રી કનેક્શન કે વિશેષ ડિસ્કાઉન્ટ શક્ય જ રહ્યું નથી. આથી હવે આપના કેબલ કનેક્શનનું કાર્ડ બનાવવું અને તેનો આપે પ્રતિ માસ કેબલ ચાર્જિસ ભરવો અનિવાર્ય બન્યો છે, ફરજિયાત થયું છે. ટેકનિકલ શક્ય હતું ત્યાં સુધી જે કોઈને એ સુવિધા પ્રાપ્ત થઈ તેને સમયનો ફાયદો સમજી કૃપા કરી હવેથી આપના કનેક્શનનો ચાર્જ ભરશો. અન્યથા આપનું સેટઅપ બોક્સ સીધું અમદાવાદથી જ પેમેન્ટ નહીં ભરાયું હોવાના કારણે આપોઆપ કેબલ પ્રસારણ બંધ થઈ શકે છે. ક્ષમા યાચના સાથે આભાર. ભરૂચના જૂના બજાર વિસ્તારમાં આવેલ રિલીફ મેડિકલ સ્ટોરનું શટર તોડી તસ્કરો રોકડ રૂપિયા 5,000ની ચોરી કરી ફરાર થઈ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના જૂના બજાર વિસ્તારમાં આવેલ રિલીફ મેડિકલ સ્ટોરમાં ગત રોજ મોડી રાત્રિના સમયે મેડિકલ સ્ટોરના સંચાલક દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ મેડિકલ સ્ટોરને નિશાન બનાવી મુખ્ય શટરને ઊંચું કરી પ્રવેશ કરી સ્ટોરના ડ્રોવરમાં મૂકેલ રોકડ રૂપિયા 5,000ની ચોરી કરી ફરાર થઈ ગયા. બનાવ અંગે મેડિકલના સંચાલકને ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. આજ રોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે પ્રગતિ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. પ્રજાલક્ષી પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા પ્રગતિ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા સંદીપ સાગલેની અધ્યક્ષતામાં પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રજાલક્ષી પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા, SDM અમિત યાદવ, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ, ભરૂચ મામલતદાર, કર્મચારીઓ તેમજ અરજદારો તથા નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે આરંગેત્રમનો કાર્યક્રમ યોજાયો. ભરૂચની 2 કિશોરીઓ દેવીશા જાદવ અને ભૂમિ તાંબડિયાએ કલાગુરુ શિવકુમાર પિલ્લઈ પાસેથી નૃત્યની તાલીમ મેળવી હતી. આ બંને કિશોરીઓના ઉત્કૃષ્ટ નિદર્શન માટેના આરંગેત્રમ કાર્યક્રમનું પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને પરિવારજનો તથા આમંત્રિતોએ માણ્યો હતો. કુમારી ભૂમિ તથા કુમારી દેવીશાએ પોતાના ઉત્કૃષ્ટ નિદર્શનથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભરૂચ જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘની 43મી શિબિરનો આજથી પ્રારંભ કરાયો.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ સ્કાઉટ ગાઈડના મેદાન ખાતે ભરૂચ જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘની 43મી શિબિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. શિબિરમાં 250 સ્કાઉટ ગાઈડોએ ભાગ લીધો છે. 2 દિવસીય શિબિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. સદર કાર્યક્રમમાં લોકગાયક અભયસિંહ રાઠોડ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, એબીપીએસના આચાર્ય મનોજ ગુપ્તા, સ્કાઉટ ગાઈડના મંત્રી યોગેશ પુરોહિત, હસમુખ રાણા, સભ્યો, આમંત્રિતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રવૃત્તિને વેગ આપવા માટે આપણી સાથે મારા પરમ સ્નેહી મિત્ર એવા નરેશભાઈ જ્યારે જોડાયા છે, ત્યારે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એના માટે રાત દિવસ ચિંતા કરતા હોય, અમારા રાણા સાહેબનું માર્ગદર્શન મળતું હોય, અને એવા સંજોગોમાં આ એક બહુ મૂલ્ય એવી આ સરસ જગ્યાએ આપણી આ પ્રવૃત્તિ જ્યારે ચાલી રહી છે, ત્યારે આપણે સૌ એનું ગૌરવ લઈ શકીએ. સમસ્ત વાલ્મીકી સમાજ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આજરોજ સમસ્ત વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ લગ્નોત્સવમાં 10 જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સદર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, મજદૂર સંઘના આગેવાન ડીસી સોલંકી, સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, વડોદરાના આગેવાન પિંકીબહેન સોલંકી, સંજય સોલંકી, ટ્રસ્ટના પ્રમુખ કિરણ સોલંકી, આમંત્રિતો તથા સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. ક્યાં જ્યારે સમૂહ લગ્નની અંદર સમાજના તમામ આગેવાનો ભાઈઓ બહેનો એકત્રિત છે, તો હવે આપણે એવી એકતા કરીએ સમાજની અંદર કે અનુસૂચિત જાતિના જેટલા પણ લોકો છે, પછી વાલ્મીકી હોય, રોહિત હોય કે વણકર હોય કે માહ્યવંશી હોય, પણ સમાજમાં એકતા જબરદસ્ત જરૂરી છે. આનંદ છે. આજે 10 જોડા અહીંયા આગળ છે. હોસ્ટેલ ગ્રાઉન્ડનું વાતાવરણ જ કંઈક આહલાદક અને જૂનું છે. અમને ખૂબ ખૂબ આનંદ છે કે વાલ્મીક સમાજ આવી રીતે એકત્ર થઈ અને આ એક સુંદર સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, આપણો સંસ્કારનો છે, દાંપત્ય જીવનના પગલાં પાડી રહ્યા છે. ત્યારે તમામને ઈશ્વરને અમે પ્રાર્થના કરી કે એમને ખૂબ ખૂબ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વૈભવ આપે. અને સમાજને આજે જ્યારે એક સમૂહ લગ્નના આયોજન થકી આખો સમાજ એકત્ર કર્યો છે, આ બહુ અગત્યનું છે અને એમની હિંમત વધારવી જોઈએ, જેથી કરીને આગામી દિવસોની અંદર તે હજુ આગલા દિવસોની અંદર આ કામે કરતા રહે અને આનાથી સારા કામે કરતા રહે, એવી હું ખરેખર હૃદયથી અભિનંદન આપું છું. 10 નવ દંપતીને જેમ નરેશભાઈએ કીધું, ભગવાન એમને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે, એમના જીવન ખરેખર સુખમય બને એવી આ તબક્કે પ્રાર્થના. ભરૂચની એસવીએમ શાળામાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરાઈ. ભરૂચની એસવીએમ શાળામાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. આ પ્રસંગે બાળકોના દાદા દાદી તેમજ શાળા પરિવાર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓના ઉપક્રમે એન્યુઅલ સેફ્ટી કોન્ફરન્સ યોજાઈ. ભરૂચની હોટલ રિજેન્ટા ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સના સંયુક્ત ઉપક્રમે એન્યુઅલ સેફ્ટી કોન્ફરન્સ 2017નું આયોજન કરાયું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. સેફ્ટી કોન્ફરન્સમાં ઔદ્યોગિક સુરક્ષા અને સલામતી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી, તો સુરક્ષાના સાધનોનું પ્રદર્શન પણ યોજાયું. સદર કાર્યક્રમમાં ત્રણેય સંસ્થાના પ્રતિનિધિઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર મોડઘાંચી સમાજ દ્વારા મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની ઉજવણી કરાઈ. ગુરુવારના રોજ મોડઘાંચી સમાજ દ્વારા મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી, જેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. જે બાદ મોઢેશ્વરી ભવનથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સદર શોભાયાત્રા અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ પ્રસંગે મોડઘાંચી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા બોર્ડના ચેરમેન તરીકે ઉદ્યોગપતિ હિંમત સેલાડિયાની નિમણૂક કરાઈ.
અંકલેશ્વર નોટિફાઈડ એરિયાની મળેલ બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે બોર્ડના અધ્યક્ષ તરીકે હિંમત સેલડિયાની વરણી કરવામાં આવી છે. નોટિફાઈડના સંચાલક મંડળના સભ્યોમાં ડિવિઝનલ મેનેજર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ચીફ ઓફિસર તેમજ ઉદ્યોગ મંડળના પ્રમુખ અને પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. નોટિફાઈડના મુખ્ય અધિકારીઓએ સંચાલક મંડળના આદેશ અને માર્ગદર્શન અનુસાર વિકાસના વિવિધ કાર્યો કરવાના હોય છે. બોર્ડના ચેરમેન તરીકે હિંમત સેલડિયાની વરણી કરાતા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા રસોઈ ઔષધિ સ્પર્ધા યોજાઈ. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા સંસ્થાના હોલ ખાતે રસોઈ ઔષધિ સ્પર્ધા યોજાઈ, જેમાં સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. સદર કાર્યક્રમમાં સંસ્થાના મહામંત્રી નીતાબહેન મિસ્ત્રી અને સભ્ય બહેનો જોડાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીની મેરેડિયન કંપનીમાં કામ કરતા કામદાર કેમિકલથી દાઝી જતા સારવાર અર્થે ખસેડાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મેરેડિયન કંપનીમાં કામ કરતો કામદાર કમલેશ ઉમાશંકર મિશ્રા કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન સીડી પરથી નીચે પટકાતા નીચે રહેલ જલદ કેમિકલથી તે દાઝી ગયો હતો. કંપની સત્તાધીશો દ્વારા કામદારને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જીઆઈડીસી પોલીસ તપાસ ચલાવી રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. શનિવાર તારીખ 11મીના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 66 kV 5 બત્તી ભરૂચ સબસ્ટેશન ટાવર ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે વીરભંજનની ખાડી, ફાટા તળાવ, કતોપુર બજાર, સનરાઈઝ, લાલ બજાર, કોટ પારસીવાડ, આદર્શ માર્કેટની આજુબાજુનો વિસ્તાર, ભારતી ટોકીઝની આજુબાજુનો વિસ્તાર, નવદીપ, મલબારી દરવાજા, નેશનલ ટ્રેડ સેન્ટર, ફુરજા રોડ, પોપટી ખાડી અને તેની આજુબાજુના વિસ્તારમાં સવારના 8 થી બપોરના 3 કલાક દરમિયાન વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર શનિવાર તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલત યોજાશે, જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો સહિતના વિવિધ કેસો સમાધાનપૂર્વક નિર્ણય અર્થે મુકાશે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અરજદારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના AR મકવાણા અને તાલુકા કાનૂની સેવા સમિતિના સભ્યો વાગરાના ગામે વાડામાં કામ કરી રહેલ મહિલાને સર્પે દંશ દેતા સારવાર અર્થે ખસેડાઈ. મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ઉમેર પાર્ક ખાતે રહેતી 21 વર્ષીય રેશમા રાત તારીખ 9મીના રોજ સવારના સમયે ઘરના વાડામાં કામ કરી રહી હતી. દરમિયાન સર્પે દંશ દેતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં અંગત અદાવતે મહિલાને માર મરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પારુલબેન કટારિયાને અંગત અદાવતે નજીકમાં રહેતા જયસિંહ, જશુબેન અને રાજેશભાઈએ તેણીના ઘરે આવી તેની સાથે ઝઘડો કરી મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ભરૂચ તાલુકાના આમદરા ગામ નજીક બાઇક સ્લીપ થઈ જતા બાઇક પર સવાર 2 વ્યક્તિને ઈજા પહોંચી. મળતી માહિતી અનુસાર આમદરા ખાતે રહેતો 22 વર્ષીય અજય વસાવા અને નવેઠા ખાતે રહેતા 70 વર્ષીય ઝવેરભાઈ વાઘરી બાઇક પર ભાડભૂતથી આમદરા જતા હતા. તે વેળા ભુવા ગામ નજીક બાઇક સ્લીપ થઈ જતા બાઇક સવાર બંનેને ઈજા પહોંચતા 108 સેવાની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાગરા તાલુકાના અટાલી ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. વાગરા તાલુકાના અટાલી ગામના તળાવ ફળિયા ખાતે રહેતા 22 વર્ષીય કિરણ રાઠોડે તારીખ 9મીના રોજ રાત્રિના સમયે ખેતરમાં જઈ ઝેરી દવા પી લીધી હતી, જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાવની તપાસ દહેજ પોલીસ ચલાવી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરની શુભમ રેસિડેન્સીના બોરમાંથી પીળા કલરનું પ્રદૂષિત પાણી નીકળતા રહીશોમાં રોષ. 57 જેટલા રહીશો ચામડીના રોગમાં સપડાયા. સોસાયટીના રહીશોએ વેચાતું પાણી લેવાની ફરજ પડી. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમ ફરી એકવાર વિવાદમાં. પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ખોવાઈ જતા મૃતદેહ 1.5 કલાક એમ્બ્યુલન્સમાં જ પડી રહ્યો. આખરે તાળું તોડી મૃતદેહ અંદર મુકાયો. અંકલેશ્વરના લક્ષ્મણનગરમાંથી 3 માસ પૂર્વે ગુમ થયેલ બાળકનો પરિવાર સાથે ભેટો. ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રયાસથી પરિવારને પોતાનો કુલદીપક પરત મળ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.